નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વિડીયોમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય વિશેની ચર્ચા કરવાના છે. મિત્રો આ યોજનાનો લાભ કોને મળશે, કઈ રીતે મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ કેટલી સહાય મળશે, આ ઉપરાંત તમને ફોર્મ કઈ જગ્યાએથી મળશે અને તમને જે ફોર્મ મળે છે તે કઈ રીતે ભરીશું આપણે, તેની ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં. તો મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ આપણો આજનો વિડીયો. સૌ પ્રથમ મિત્રો આપણે યોજનાનો હેતુ જોઈ લઈએ. મિત્રો, અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં જ્યારે મૃત્યુ પ્રસંગ આવે છે ત્યારે મરણોત્તર ક્રિયા માટે 5,000ની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની એક યોજના છે, જેમાં આપણે નિયમો અને શરતો નીચે મુજબ છે. મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ. ત્યારબાદ અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મૃત્યુના 6 માસની સમય મર્યાદામાં તમારે અરજી કરવાની રહેશે. અવસાન પામેલા વ્યક્તિના મૃત્યુને નોંધણીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત રહેશે. મરણ પામનાર વ્યક્તિના ઘરમાંથી કોઈ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે. હવે મિત્રો ચર્ચા કરીએ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં તમારે જરૂર પડશે. તો તમારે રહેઠાણનો પુરાવો, જેમાં તમે લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક વસ્તુ રજૂ કરવાની રહેશે. ત્યારબાદ મરણનું પ્રમાણપત્ર, બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક જે અરજદારના નામનો હોવો જોઈએ. આધાર કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો જે 6 લાખ કરતાં વધુ ન હોવો જોઈએ. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ અને પેટા જાતિનો દાખલો. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ફોર્મ તમને કઈ જગ્યાએથી મળશે અને આ ફોર્મને તમારે કઈ રીતે ભરશો. તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે તેનું નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા તમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનું ફોર્મ તમને ત્યાં મળશે. જ્યાં તમારે ફોર્મ મળશે તો સૌપ્રથમ તમારે વ્યક્તિગત માહિતી તમારે ભરવાનું રહેશે, જેમાં તમારે અરજદારનું પૂરું નામ, પિતા અથવા તો પતિનું નામ, અરજદારની જાતિ, પેટા જાતિ, જન્મ તારીખ, અહીં તમારે લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, તમારે મેલ આઈડી જો હોય તો, અરજદારનું હાલનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું. ત્યારબાદ અરજદારની હાલની ઉંમર અને મોબાઈલ નંબર. જો તમારી પાસે ફોન નંબર હોય તો ભરી શકશો, બાકી આ વસ્તુ નહીં ભરશો તો પણ તમારે ચાલશે. અને અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. મિત્રો, ત્યારબાદ આપણે ફોર્મમાં આપણે આગળ વધીએ છીએ. હવે અરજીની વિગતો તમારે ભરવાની રહેશે, જેમાં અવસાન પામેલી વ્યક્તિનું નામ, અવસાન પામેલા વ્યક્તિનું લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, અવસાન પામેલા વ્યક્તિનો અરજદાર સાથેનો સંબંધ. મિત્રો, મરણ પામેલા વ્યક્તિ સાથેનો તમારો સંબંધ, અવસાન પામેલા વ્યક્તિની જાતિ, અવસાન પામેલા વ્યક્તિની પેટા જાતિ, અવસાન પામેલા વ્યક્તિની જન્મ તારીખ, અવસાન પામેલા વ્યક્તિની ઉંમર, અવસાન પામેલા વ્યક્તિની મરણ તારીખ, અવસાન પામેલા વ્યક્તિનો આધાર કાર્ડ નંબર અને અરજદારની કુલ વાર્ષિક આવક તમારે અહીં રજૂ કરવાની રહેશે. ત્યારબાદ મરણ પામેલા વ્યક્તિનું સરનામું તમારે અહીં દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે અરજદારની બેંકની વિગતો કે જેમાં તમારે બેંક અથવા તો પોસ્ટનું તમારે અહીં નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં શાખાનું નામ લખવાનું રહેશે. IFSC કોડ અહીં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે બેંક અથવા તો પોસ્ટ એકાઉન્ટ નંબર તમારે રહેશે, એટલે એકાઉન્ટ નંબર તમારે અહીં ફિલ કરવાનો રહેશે. હવે મિત્રો, જે ડોક્યુમેન્ટની વિગત છે તે આપણે જોઈ લઈએ. મિત્રો, અહીં ફરજિયાત છે કે નહીં? જો મિત્રો અહીં બધામાં હા લખેલું છે તો આટલા ડોક્યુમેન્ટ તમારે દેવા ફરજિયાત રહેશે, જેમાં તમારે રહેઠાણનો પુરાવો, જેમાં લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ પૈકી એક તમારે રજૂ કરવાનું રહેશે અને તેનો ડોક્યુમેન્ટનો નંબર તમારે અહીં ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે મરણનું પ્રમાણપત્ર, જેનો ડોક્યુમેન્ટ નંબર તમારે અહીં ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક, જેના તમારે બેંકના અકાઉન્ટ નંબર અહીં ફિલઅપ કરવાના રહેશે. અરજદારનું આધાર કાર્ડ, અહીં તમારે આધાર કાર્ડના નંબર ફિલઅપ કરવાના રહેશે. વાર્ષિક આવકનો દાખલો. મિત્રો, આપણે સૌ જોઈએ છીએ કે આવકનો દાખલો આ રીતે કંઈક આપણો હશે, જ્યાં તમારે ઉપરની બાજુ એક નંબર હશે, તે નંબર તમારે અહીં ફિલઅપ કરવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિનો દાખલો. જાતિના દાખલાના નંબર પણ મિત્રો આ બાજુ ઉપરના ભાગમાં જ હશે, તે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે. સૌથી છેલ્લે તમારે સ્થળ અને અરજદારની સહી
ત્યારબાદ તારીખ તમારે ફિલઅપ કરી અને તમારે અધિકારીશ્રીને તમારે દઈ દેવાના રહેશે મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે આ યોજના તમને સમજાઈ ગઈ છે. જો મિત્રો કોઈ પણ વસ્તુ તમને ન સમજાણી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી લેજો, તેનો હું તમને જવાબ ચોક્કસથી આપીશ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરો, જેથી આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે. મિત્રો આવા જ યોજના જ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.